કેમ છો વિદ્યાર્થી મિત્રો? હું મનીષ સર તમારા માટે આ વિડીયોમાં ધોરણ 8 મેથ્સ ચેપ્ટર 8 રાશિઓની તુલનાનો પાર્ટ 3 લઈને આવ્યો છું. વિદ્યાર્થી મિત્રો, તમને આના આગળના વિડીયોમાં વળતર અને જીએસટી ઉપર આધારિત દાખલા શીખવાડવામાં આવ્યા. બરાબર. આ વિડીયોમાં સૌથી પહેલાં હું તમને ટકાવારીમાં અંદાજો એ શીખવાડીશ. હવે વળતર છે, જીએસટી છે, નફો છે, ખોટ, એ બધા ટકામાં આપવામાં આવતા હોય છે. બરાબર. હવે એ જે ટકા હોય છે, માની લો કે 15%. બરાબર. હવે આ 15%ને પછી રૂપિયામાં આપણે ફેરવવા પડતા હોય છે. તો આપણી પાસે કાગળ પેન ના હોય, કેલ્ક્યુલેટર ના હોય, તો આપણે આ 15%, આ તો એક ઉદાહરણ છે, 15%, એ 25% હોય, 30% હોય, કે જે પણ ટકા હોય એને આપણે મૌખિક કઈ રીતે રૂપિયામાં ફેરવી શકીએ અંદાજિત, તેની વાત પહેલાં શીખો. બરાબર. એ તમને હું શીખવાડું છું. તો અહીં એક ઉદાહરણ છે કે એક દુકાનનું તમારું બિલ ₹577.80 છે. બરાબર. બિલ પણ કેવું છે કે જે પૂરેપૂરો પૂર્ણાંક અંક નથી, દશાંશ અપૂર્ણાંકમાં છે. અને દુકાનદાર પછી તમને શું કહે છે કે હું તમને આ જે બિલ છે એના ઉપર 15% વળતર આપું છું. તો હવે તમારે કેટલા રૂપિયા ચૂકવવાના થાય એ તમે મૌખિક ગણી શકો? તો એના માટે આપણે કઈ રીત કરવી પડશે તે જુઓ. તો સૌથી પહેલાં તમારે જે રકમ ઉપર તમારે ડિસ્કાઉન્ટ એટલે કે વળતર મેળવવાનું છે એ જે દશાંશમાં છે એને આપણે પૂર્ણાંકમાં અને એવો અંક લેવાનો કે એ પણ એક છેલ્લે શૂન્ય આવે. તો અંદાજિત કિંમત ₹580 આપણે નક્કી કરી. 577.80ની નજીકમાં પૂર્ણાંક અંક અને એમાં પણ છેલ્લે શૂન્ય આવે તેવો અંક આપણે પસંદ કરવાનો, એટલે 580. આટલું ખબર પડી ગઈ? હવે જે આ 15% છે એ 15%માં પણ આપણે એકમનો અંક શૂન્ય આવે તેવો અંક પસંદ કરો, તો 10%, અને પછી 5%, એવા બે ભાગ પાડીશું. તો 10%ને પહેલાં રૂપિયામાં ફેરવીશું અને જે રૂપિયા મળશે એનું અડધું કરીશું એટલે 5% મળશે, અને પછી બંનેનો સરવાળો કરીશું એટલે 15%નો વળતર મળી જશે. તો હવે આ જે ₹580 છે એના ઉપર 10% કેટલા થાય? તો 580 ગુણ્યા 10/100, આ બધું આપણે મૌખિક કરી શકીએ. તો 2 શૂન્ય ઉડાડતા ફાવે એટલે ₹58. તો ₹58 એ 10% પ્રમાણેનું વળતર થયું. તો 5% પ્રમાણેનું વળતર કેટલું થાય? એ 58નું અડધું ₹29. અને એ બંનેનો સરવાળો કરો એટલે કેટલા થશે? તો ₹87 એ સરવાળો થશે. બરાબર. 87ની નજીકમાં એકમનો અંક શૂન્યવાળો અંક લેવો હોય તો ₹90, અથવા એટલે આ પરફેક્ટ 90 ના કહેવાય, 87 એટલે 90 અંદાજિત, એટલે આપણે આ ચિહ્નથી અથવા 85, આ બેમાંથી ગમે તે એક અંક મનમાં રાખી અને તમને કેટલા રૂપિયાનું તમારું બિલ હતું? તો 577.80, પણ તમે એને અંદાજિત કેટલા કર્યા હતા? 580 કર્યા હતા. એટલે 580માંથી 85 બાદ કરતા ફાવે તો 85 બાદ કરો, 90 બાદ કરતા ફાવે તો 90 બાદ કરો. એટલે તમને 90 બાદ કરો એટલે 490 થાય, પણ 85 બાદ કરવાના છે એટલે ₹495 તમે અંદાજિત ચૂકવવાની રકમ તમને મળી જાય. તો આ બધું મૌખિક કરી શકાય. તો તમે જો અહીંયા ગણીને બતાવ્યું છે કે આ રકમના 10% એટલે ₹58, આ રકમની અડધી રકમ એટલે ₹29, અને એ બંનેનો સરવાળો ₹87 થાય. એટલે તમારે બિલમાંથી 87 અથવા 85, અને હું હજુ એને 90 કહું છું કેમ કે 87ની નજીકમાં 90 આવે, એ બાદ કરો એટલે ₹495 જેવો તમારે ચૂકવવાના આવે. તો આ જે મેળવ્યું એ આટલી બધી ગણતરી કરી, પણ આ બધી ગણતરી તમે મૌખિક રીતે કરી શકો એ તમારે આજે 580 મેળવવાનું, 577.80ની નજીકમાં 10%નું એક શૂન્ય અને 580નું એક શૂન્ય જતું રહે એટલે 2 શૂન્ય જતા રહે એટલે 58 અડધા 29, 58 અને 29નો સરવાળો મોઢે કરતા ને તો 58 ને 30નો સરવાળો કરો એટલે 88, એક ઓછો કરો એટલે 87, 87ની નજીકમાં અંદાજિત આંકડો 85 કે 90 લો અને એ આંક તમારા જે અંદાજિત 580માંથી બાદ કરો.
એટલે અંદાજિત ચૂકવવાની રકમ મળી જાય. તો આને કહેવાય ટકાવારીમાં અંદાજો. બરાબર વિદ્યાર્થી મિત્રો, ટકાવારીમાં અંદાજો શું કામ મેળવવાનો હોય? તો તમે ક્યારેક બજારમાં જતા હો, ત્યાં બોર્ડ ઉપર ડિસ્કાઉન્ટ લખેલું હોય અને સાથે એની છાપેલી કિંમત લખેલી હોય, જે કિંમતમાં વેચવાનું હોય, પણ એ લોકોએ એ જે ટકા ડિસ્કાઉન્ટ લખેલું હોય એમાં રૂપિયામાં કન્વર્ટ કરીને બાદ કરીને ચૂકવવાની રકમ નથી લખતા હોતા, ઘણીખર લખતા હોય છે. તો તમારે એ વખતે કોઈને પૂછો અથવા આપણે કેલ્ક્યુલેટરમાં ગણતરી કરો એ વગર તમે મૌખિક અંદાજો મેળવી શકો કે મારે કેટલા ચૂકવવા પડશે આટલા ટકા ડિસ્કાઉન્ટ બાદ કરીને. ત્યાં તમને કામ લાગે. એ રીતે તમે કોઈ ઓનલાઈન વેબસાઇટ હોય એના ઉપર કિંમત લખેલી હોય અને પછી બાજુમાં ડિસ્કાઉન્ટ લખેલું હોય તો ચૂકવવાની થતી રકમ પણ તમે અંદાજિત મેળવી શકો અને ત્યારે તમને ખબર પડે કે મને આ વસ્તુ કેટલામાં પડશે, કેટલા ચૂકવવાના થશે. બરાબર. હવે આ જે ઉપર જે ચૂકવવાની રકમ છે 577.80, બરાબર, એ જ રકમમાં માની લો કે 20% ઉપરોક્ત બિલ પર 20% લેખે વળતર શોધવાનો પ્રયત્ન કરો તો આપણે આ જે છે 577.80 એની નજીકમાં 580 એકમ નંગ શૂન્ય આવે. બરાબર. એના ઉપર 10%નું શોધી કાઢો, 58, અને બીજું 10%નું 58. બરાબર. 58ની નજીકમાં 60 120. બરાબર. 120માંથી 4 ઓછા કરો એટલે 116 રૂપિયા. એટલે આ જે છે આટલું વળતર મળ્યું. તો તમારું જે 580 છે એમાંથી 100 બાદ કરો 480, એમાંથી હજુ 10 બાદ કરો 470, એમાંથી 6 બાદ કરો એટલે એ રીતે તમને 464 રૂપિયા ચૂકવવાના મૌખિક ખબર પડી જાય. આ બધી મૌખિક ગણતરી એ જ અંદાજો, અને એક પરફેક્ટ અંક નથી કેમ કે આપણે 577.80 એનો મુખ્ય અંક છે. આપણે 580 અંદાજિત કર્યું એટલે અંદાજિત ચૂકવવાની રકમ એ જે સાચી ચૂકવવાની રકમ છે એની ખૂબ નજીકમાં હોય તો આવો અંદાજો આપણે મેળવી શકીએ. બરાબર. અને હવે આ જે બીજું એક ઉદાહરણ છે કે 375 રૂપિયાના 15% શોધવાનો પ્રયત્ન કરો. તો ચલો 375 નજીકમાં 380, એના 15%ને બદલે આપણે 10% શોધો એટલે 38 રૂપિયા. 38નું અડધું 19 થાય એટલે 38 + 19 કરવાના. 38 + 20 કરો તો 58 થશે એટલે 57 રૂપિયા થયા. બરાબર. તો આ 57 રૂપિયા એ તમારું અંદાજિત વળતર થયું અને એને 375માંથી બાદ કરો, 57ને બદલે 60 બાદ કરો તો 315 રૂપિયા. બરાબર. એટલે 315ની આસપાસ ચૂકવવાની થતી રકમ થઈ. તો આ અંદાજિત ટકાવારીમાં અંદાજો એ તમને ક્યાં ઉપયોગી બને મેં તમને સમજાવ્યું. બરાબર. કે કેલ્ક્યુલેટર કે કાગળ પેન વગર તમે એને ગણીને નક્કી કરી શકો કે આ વસ્તુ લેવા જેવી છે કે નહીં. બરાબર. હવે આ જ વસ્તુ એવું નથી કે વળતરમાં જ ઉપયોગી બને, તમારે નફો ખોટમાં પણ ઉપયોગી બને, જીએસટીમાં પણ ઉપયોગી બને. તમે કોઈ જગ્યાએ કોઈ વસ્તુ ખરીદી, જીએસટી વગરનું બિલ જોયું અને જીએસટી લખ્યું છે કે ભાઈ આટલા ટકા, બરાબર, તો તમને તરત જ ખબર પડશે કે જીએસટી થઈને રૂપિયામાં અંદાજિત કેટલું થશે. એ મૌખિક આ રીતે અંદાજિત આંકડો તમે મેળવી શકો. બરાબર. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે નફો કે ખોટ પર આધારિત દાખલા જોઈશું. તે પહેલાં નફો કે ખોટ શેના ઉપર આધારિત હોય છે તે તમને સમજાવીશ. તો જ્યારે આપણે સૌથી પહેલાં વસ્તુ ખરીદીએ અને ખરીદેલી વસ્તુને વેચીએ તો ખરીદ્યા કરતાં વધારે રૂપિયા વેચીશું તો નફો થશે અને ખરીદ કિંમત કરતાં ઓછા રૂપિયા વેચીશું તો ખોટ જશે. અને ઘણી વખત એવું હોય છે આપણે વસ્તુ ખરીદીએ છીએ, એ ખરીદ કિંમત કેટલાક રૂપિયા ઉમેરીએ છીએ તો એ શું ઉમેરતા હોઈએ છીએ? ખરાજાત. તો એ પછી પડતર કિંમત મળે છે અને પછી આપણે એના કરતાં વધારે રૂપિયા વેચીએ તો નફો થાય. તો એ બધું તમને સમજાવવા માટે નફો કે ખોટ શેના ઉપર આધારિત હોય છે એને સમજવા માટે અહીંયા ઉદાહરણ લઈશ. બરાબર. તો માની લો કે એક વસ્તુ 10 રૂપિયામાં ખરીદી, બરાબર, અને પછી એને 20 રૂપિયામાં વેચ્યું. એટલે 10 રૂપિયામાં ખરીદી એટલે મૂળ કિંમત અને 20 રૂપિયા વેચી એટલે વેચાણ કિંમત. તો તમે જુઓ કે અહીંયા મૂળ કિંમત કરતાં વેચાણ કિંમત વધારે છે એટલે નફો થશે. તો એ બંને વચ્ચેનો ડિફરન્સ વેચાણ કિંમત ઓછા મૂળ કિંમત એટલે ₹10 નફો. બરાબર. અહીંની સિચ્યુએશન જુઓ, એ વસ્તુ 20 રૂપિયામાં ખરીદી એટલે 20 રૂપિયા મૂળ કિંમત અને પછી એ વસ્તુને
રૂપિયા વેચીએ એટલે 10 રૂપિયા વેચાણ કિંમત. તો અહીંયા મૂળ કિંમત કરતાં વેચાણ કિંમત ઓછી છે એટલે ખોટ જશે. તો એ બંને વચ્ચેની બાદબાકી એટલે ₹10 ખોટ. તો તમે જુઓ, નફો 10 રૂપિયા, ખોટ પણ 10 રૂપિયા, બંનેમાં નફો ને ખોટમાં અંક સરખો છે. હવે તમે કહી શકશો કે આ જે નફો 10 રૂપિયા છે એ ટકામાં કેટલા ટકા નફો અને ખોટ કેટલા ટકા એ તમે કહી શકશો? તમે વિચારો. તો કેટલા રૂપિયામાં ખરીદી હતી? 10 રૂપિયામાં. નફો કેટલો થયો? 10 રૂપિયા. જેટલા રૂપિયામાં ખરીદી એટલા જ રૂપિયા નફો થાય તો એ 100% નફો કહેવાય. રીત તો તમને શીખવાડીશ, ગણતરીની રીત, બરાબર? કે નફો રૂપિયામાંથી નફો ટકામાં ફેરવવો હોય તો જે રૂપિયામાં નફો હોય એ રૂપિયામાં ગુણ્યા 100 કરીને તમારે મૂળ કિંમત કે પડતર કિંમત વડે ભાગવાનું, એટલે આ 100% મળ્યો. બરાબર? આ રીત મારે તમને અત્યારે બતાવવાની નથી, કેમ કે અહીંયા મારે તમને મૌખિક પૂછવાનું છે. બોલો, ખોટ કેટલા ટકા? તો તમે કદાચ એવું વિચાર્યું હશે કે અહીંયા 10 રૂપિયા નફો એને 100% થયું, તો અહીંયા 10 રૂપિયા ખોટ, તો અહીંયા 100% ખોટ જશે. ના, એ ખોટ 50% કહેવાશે. તો કેમ આવું થયું? બંનેમાં રૂપિયા તો 10 સરખું છે, તો ટકામાં કેમ સરખું ના થયું? તો એ માટે જ તમને આ ઉદાહરણ લીધેલું છે. નફો હોય કે ખોટ હોય એ મૂળ કિંમત કે પડતર કિંમત પર આધારિત હોય છે. તો અહીંયા મૂળ કિંમત કેટલી હતી? 10 રૂપિયા, એટલે 10 વડે ભાગ્યું હતું. અહીંયા મૂળ કિંમત કેટલી છે? 20 રૂપિયા, એટલે તમારે 20 વડે ભાગવાનું. કોને 20 વડે ભાગવાનું? જેટલા રૂપિયા ખોટ ગઈ હોય તેના ગુણ્યા 100 ભાગ્યા મૂળ કિંમત. તો તમે જુઓ, 10 દુ 20, 2 વડે 100ને ભાગો એટલે 50, એટલે 50% ખોટ. તો આ ઉદાહરણ મેં તમને સમજાયું એ શેના માટે સમજાયું? કે નફો કે ખોટ એ મૂળ કિંમત પર આધારિત હોય છે. જ્યારે ખર્ચો ના કર્યો હોય તો અન્ય ખર્ચો, અને જો ખર્ચ કર્યો હોય કોઈ અન્ય ખર્ચ એટલે ખરાજાત, તો પડતર કિંમત પર આધારિત હોય છે. તો એ પડતર કિંમતમાં પડતર ખર્ચ કોને કહેવાય? તો પડતર ખર્ચ એટલે કે પરિવહન ખર્ચ, ખરીદ્યા પછી તમે એક જગ્યાથી બીજી જગ્યાએ લઈ જાઓ એમાં જે ખર્ચો થયો હોય તે પરિવહન ખર્ચ. પછી મરામત ખર્ચ એટલે રિપેરિંગ કરાવવાનો ખર્ચ, ખરીદ્યા પછી એની ઉપર એડ કરવો પડે, અથવા કોઈ મજૂરી ખર્ચ આપ્યો હોય. તો આ બધું એડ કર્યા પછી જે કિંમત મળે એને પડતર કિંમત કહેવાય. પડતર કિંમત બરાબર ખરીદ કિંમત, મૂળ કિંમત વત્તા જે આ ખર્ચો કરેલો હોય ખરાજાત, ત્યારે પડતર કિંમત ઉપર નફો કે ખોટ આધારિત બને. તો આ વસ્તુ યાદ રાખવી જરૂરી છે. બરાબર? આમ તો નફો કે ખોટ ઉપર આધારિત દાખલા તમે 7મા ધોરણમાં શીખી ગયા છો, છતાં મેં તમને ફરીથી સમજાવ્યું. બરાબર વિદ્યાર્થી મિત્રો, નફો ખોટ પર આધારિત દાખલા શરૂ કરીએ પહેલાં તમે અહીંયા જે છે સમજી લો કે 3 પ્રકારના દાખલા તમારે અહીંયા આવશે. કયા 3 પ્રકારના? તો મૂળ કિંમત આપી દીધી હોય, નફો કે ખોટ આપેલો હોય, વેચાણ કિંમત પૂછી હોય, તો એવા દાખલાને આપણે સીધા દાખલા નામ પાડીશું. બરાબર? જે રીતે છાપેલી કિંમતને વળતર ઉપર આધારિત દાખલા હતા તે રીતે. પછી વેચાણ કિંમત આપી દીધી હોય, નફો કે ખોટ આપી દીધો હોય અને મૂળ કિંમત પૂછી હોય, તો તેવા દાખલાને રિવર્સ દાખલા કહીશું. બરાબર? તો એમાં આપણે રિવર્સ દાખલા કેવી રીતે ગણાય એ મેં તમને સમજાવેલું છે. છાપેલી કિંમત 100 રૂપિયા ધારીને, એ રીતે અહીંયા મૂળ કિંમત 100 રૂપિયા ધારવાની આવશે. તો આ 2 ટાઈપના દાખલા થયા. ત્રીજા ટાઈપના દાખલા કેવા આવશે? કે તમને વેચાણ કિંમત આપી દેશે અને મૂળ કિંમત આપી દેશે અને નફો કે ખોટ પૂછશે. તો એ ત્રીજા પ્રકારના દાખલા. બરાબર? તો 3 પ્રકારના દાખલાની વાત થઈ ગઈ. હા, પણ અહીંયા એક ધ્યાન એ રાખવાનું છે કે જો રકમમાં તમને મૂળ કિંમત આપી દે અને એના ઉપર કોઈ અન્ય ખર્ચ કરવામાં આવે, એટલે કે ખરાજાત હોય, તો તમારે એ વખતે મૂળ કિંમત વત્તા ખરાજાત કરી અને પડતર કિંમત મેળવવાની. અને એક વખત પડતર કિંમત શોધાઈ જાય એટલે તેને આધારે તમારે દાખલો ગણવાનો. તો એમાં પણ 3 પ્રકારના દાખલામાં હમણાં સમજો એ રીતે કે પડતર કિંમત આપી દે, નફો કે ખોટ આપી દે, વેચાણ કિંમત પૂછે તેવા દાખલા,
વેચાણ કિંમત આપી દે, નફો કે ખોટ આપી દે અને પડતર કિંમત પૂછે તેવા દાખલા, રિવર્સ દાખલા. પછી વેચાણ કિંમત આપી દે, પડતર કિંમત આપી દે, નફો કે ખોટ શોધવાના ત્રીજા ટાઈપના દાખલા. તો આ 3 ટાઈપના દાખલા કેવી રીતે ગણાય તે તમે અહીંયા જુઓ. પહેલું ઉદાહરણ છે કે સોહને એક જૂનું ફ્રીજ ₹2500માં ખરીદ્યું, એટલે આ મૂળ કિંમત છે. ખરીદ કિંમત એટલે મૂળ કિંમત. પછી તેમાં ₹500નો ખર્ચ કર્યો, એટલે આ ખરાજાત. એક વખત રકમમાં અન્ય ખર્ચ કરે એટલે તમારે મૂળ કિંમત વત્તા ખરાજાત કરીને પડતર કિંમત શોધી જ નાખવાની. તો તે શોધવાની, તો એ અહીંયા શોધેલું જ છે કે મૂળ કિંમત વત્તા ખરાજાત એટલે 2500 વત્તા 500 એટલે ₹3000 એ પડતર કિંમત. બરાબર. તો પડતર કિંમત શોધી નાખવાની સૌથી પહેલાં, પૂછ્યું કે ના પૂછ્યું. પછી શું કર્યું છે કે તેણે તે ફ્રીજ ₹3300માં વેચ્યું, એટલે વેચાણ કિંમત. તો ₹3300 એ વેચાણ કિંમત છે. બરાબર. તો તેને નફો થયો કે ખોટ, અને થયો તો કેટલા ટકા, એટલે નફો ખોટ રૂપિયામાં શોધવાનું, નફો કે ખોટ રૂપિયામાં શોધવાનું, પછી એને ટકામાં શોધવાનું. તો તમે અહીંયા જુઓ કે પડતર કિંમત કરતાં વેચાણ કિંમત વધારે છે. અહીં વેચાણ કિંમત એ મૂળ કિંમત શબ્દ નહીં, પડતર કિંમત. હવે એક વખત પડતર કિંમત શોધો એટલે મૂળ કિંમત શબ્દ ના આવે. પડતર કિંમત કરતાં વધારે હોવાથી નફો થશે, અને એ નફો એ વેચાણ કિંમત ઓછા પડતર કિંમત, એટલે ₹300 નફો થશે. તો આ નફો મળી ગયો રૂપિયામાં. હવે એને ટકામાં પણ પૂછ્યો છે, ટકાવારીમાં શોધો. તો અહીંયા ગણિત છે, પદની રીત કરી છે, પણ હું અહીંયા સૂત્રની રીત કરીને બતાડું બાજુમાં કે નફો તમારે ટકામાં શોધવો હોય તો તમારી પાસે જે સૂત્ર મેં તમને આગળ જે રીતે વર્તનમાં સમજાવ્યું તે રીતે, તો અહીંયા નફો રૂપિયામાં લખવાનો. બરાબર. અને ટકામાં શોધવું હોય તો ×100 કરવાનો. તો નફો તમારે ટકામાં શોધવો છે, રૂપિયામાં આપેલો છે. હવે નફો શેના ઉપર આધારિત હોય, નફો કે ખોટ? મેં તમને અહીંયા કીધું નફો કે ખોટ એ મૂળ કિંમત કે પડતર કિંમત પર આધારિત હોય. એટલે તમારે છેદમાં મૂળ કિંમત કે પડતર કિંમત લખવાની. પણ જ્યારે તમે પડતર કિંમત શોધો એટલે તમારે મૂળ કિંમત નહીં યાદ રાખવાની, પડતર કિંમત જ યાદ રાખીને એના ઉપર જ દાખલો ગણવાનો. તો આ સૂત્ર છે. બરાબર. પછી તમારે નફો રૂપિયામાં જે મળ્યો ₹300 ×100, અને પડતર કિંમત તમે કેટલા રૂપિયા પડતર કિંમત શોધી? 3000. તે તમારે છેદમાં લખવાનું. બાકી ₹2500માં ખરીદેલી વસ્તુ છે, પણ 2500 વડે નહીં ભાગવાનું, 3000 વડે ભાગવાનું. બરાબર. અને 3 વડે 30 ભાગીશું એટલે 10. તો આ મળી ગયો નફો 10%, ટકામાં મળી ગયો. તો અહીંયા ગણેલું જ છે. બરાબર. તો અહીંયા મેં અહીંયા જે રીત કરેલી છે એ કઈ રીત કરેલી છે કે ₹3000 પર 300 નફો, તો ₹100 પર કેટલો પદ મૂક્યું છે. બરાબર. અને પછી એને ભાગાકાર ગુણાકાર કરીને 10% નફો મેળવેલો છે. બરાબર. અને અહીંયા જે મૂળ કિંમત લખી છે ત્યાં પડતર કિંમત શબ્દ આવે એ યાદ રાખવાનું છે. એક વખત ખરાજાત આપેલી હોય એટલે તમારે પડતર કિંમત શોધી નાખવાની. બરાબર. ખરાજાત આપેલી એટલે પડતર કિંમત શોધી નાખવાની, અને એ જે પડતર કિંમત મળે એટલે પછી એના જ ઉપર આધારિત દાખલો ગણવાનો આગળ. બરાબર. તો તમે આ દાખલો સમજી ગયા હશો. વિદ્યાર્થી મિત્રો, અહીંયા પ્રયત્ન કરોમાં એક રકમ છે. હવે આ એક રકમની અંદર 3 દાખલા છે. બરાબર. હવે 3 દાખલામાં વેચાણ કિંમત શોધવાની કીધી છે. 5% નફો 3 દાખલામાં કોમન છે. બરાબર. હવે 3 દાખલામાં જુદું શું છે તે જુઓ. તો એમાં આપણે પહેલો દાખલો પહેલાં લઈશું. તો ₹700ની એક સાયકલ, એટલે ₹700ની સાયકલ એટલે એની એ મૂળ કિંમત કહેવાય. એટલે ₹700 સાયકલની મૂળ કિંમત આપી. જો અહીંયા મેં આ લખેલું છે, મેં તમને આગળ સમજાવ્યું તે રીતે. મૂળ કિંમત આપી છે ₹700. બરાબર. મૂળ કિંમત આપી દીધી છે. પછી 5% નફો લેવાનો છે, પણ એના પહેલાં લખ્યું છે ₹50નો વધારાનો ખર્ચ સાથે એ સાયકલ ખરીદેલી છે. એટલે ₹50 વધારાનો ખર્ચ કર્યો છે, એટલે ખરાજાત. એટલે આપણને સાયકલ કેટલામાં પડી છે ખરીદ્યા પછી? ₹750માં આપણને સાયકલ પડી છે, એટલે પડતર કિંમત. ખરાજાત આપે એટલે પડતર કિંમત શોધી જ નાખવાની. વેચાણ કિંમત પૂછી છે, 3 દાખલામાં કોમન છે. બરાબર. એટલે જ્યારે અહીંયા નીચેની વસ્તુ પૂછી હોય આપણે એનું નામ સીધા દાખલો પાડ્યો છે. સીધા દાખલામાં ધારવાની જરૂર નથી હોતી. હવે અહીંયા જે નફો 5% આપેલો છે
એ ટકામાંથી એને રૂપિયામાં ફેરવવાનું પહેલાં આવડવું જોઈએ, બરાબર. તો આપણે પહેલું કામ એ કરીશું, નફો રૂપિયામાં શોધીશું, બરાબર. તો પદની રીત છે અને બીજી આ સૂત્ર બતાવું છું તે રીત છે. તો નફો ટકામાંથી રૂપિયામાં શોધવો હોય તો અહીંયા નફો ટકામાં આવે, ટકા અંશમાં હોય તો છેદમાં 100 આવે. હવે નફો કે ખોટ શેના ઉપર હોય તો મૂળ કિંમત કે પડતર કિંમત ઉપર. પણ એક વખત પડતર કિંમત શોધીએ એટલે પછી તમારે પડતર કિંમત જ લખવાની, મૂળ કિંમત નહીં લખવાની. તો આ થઈ ગયું સૂત્ર, બરાબર. અને પછી એમાં અંક લખવાના. નફો ટકામાં કેટલો આપ્યો છે 5, પડતર કિંમત 750 ભાગ્યા 100. આ 0 ઉડી ગઈ, બરાબર. 5 વડે ભાગીને 2 કરીને તમારે પોઈન્ટમાં ફેરવશો તો 37 દુ 74 એટલે 37.5 રૂપિયા એ મળી ગયો નફો રૂપિયામાં, બરાબર. અને પછી વેચાણ કિંમત શોધવાનું છે. તો નફો કરીને જ્યારે વસ્તુ વેચવી હોય તો વેચાણ કિંમતનું સૂત્ર એ તમે સમજો તો સૂત્ર ઓટોમેટિક યાદ રહેશે. તો તમે કેટલામાં સાયકલ પડી છે તો એ પડતર કિંમતમાં નફો ઉમેરીને પછી વેચવું પડે. જો ખોટ હોત તો માઇનસ આવત, બરાબર. તો આ સૂત્રોમાં પડતર કિંમત ₹750 અને નફો છે 37.5 રૂપિયા, બરાબર. અને પછી એમાં ઉમેર્યું તો 0.5 0.5 7 5 3 8 અને 7 787.5 એટલે 787 રૂપિયા 50 પૈસામાં સાયકલ વેચી હશે. તો આ જે રીતે પહેલો દાખલો સમજાયો એ જ રીતે બીજો દાખલો, ત્રીજો દાખલો તમારે જાતે ગણવાનો છે. હું એને ખાલી મૌખિક સમજાવી દઉં છું કે 1150માં ઘાસ કાપવાનું મશીન ખરીદ્યું એટલે આ મૂળ કિંમત, અને 50 રૂપિયા પરિવહન ખર્ચ થયો એટલે ખરાજાત. એટલે એ ઘાસ કાપવાનું મશીન 1200 રૂપિયામાં પડ્યું એટલે પડતર કિંમત. અને પછી 5% નફો મેળવવાનો છે. તો નફો છે 5%, એને તમારે રૂપિયામાં ફેરવવાનો અને પછી વેચાણ કિંમત શોધવાની, બરાબર. તો એ જાતે ગણવાનો છે. 5%ને રૂપિયામાં ફેરવતા આવડવું જોઈએ. હમણાં આ દાખલો સમજો એના જેમ. ત્રીજો દાખલો સી. તો 560માં ખરીદેલ પંખો, બરાબર, એ મૂળ કિંમત. પછી 40 રૂપિયા આમાં રિપેરિંગ કરાયું એટલે 560 વત્તા 40 એટલે 600 રૂપિયામાં એ પંખો પડ્યો એટલે પડતર કિંમત. અને પછી એના ઉપર તો દરેક વખત આપણા દાખલામાં 5% નફો લેવાનો છે એટલે 5%ને રૂપિયામાં ફેરવવાનું અને એ પડતર કિંમત ઉપર હોય એટલે જો મૌખિક આવડતું હોય તો 30 રૂપિયા થાય, કે 200 ઉડાડીને 635 અને પછી 600 વત્તા 30 એટલે 630 રૂપિયા વેચું. મોઢે પણ આ દાખલો થઈ શકે. જો તો આ દાખલો મોઢે બી થઈ ગયો, બરાબર. અહીંયા આપણે શોધવું હોય આ દાખલામાં તો 200 ઉડાડીને 12 5 60 60 રૂપિયા નફો, 1200 વત્તા 60 એટલે 1260માં પછી એ ઘાસ કાપવાનું મશીન વેચ્યું હોય. તો તમે આ દાખલો સમજી ગયા હશો, બરાબર વિદ્યાર્થી મિત્રો. ઉદાહરણ નંબર 6ની રકમ શું કહે છે પહેલાં એ જુઓ કે એક દુકાનદારે ₹10 લેખે 200 વીજળીના ગોળા એટલે કે બલ્બ ખરીદ્યા. હવે આ 10 રૂપિયા લેખેનો અર્થ એ થયો એક બલ્બના 10 રૂપિયા, એમ ટોટલ 200 વીજળીના બલ્બ ખરીદ્યા. એટલે 200 વીજળીના બલ્બના 200 ગુણ્યા 10 એટલે 2000 રૂપિયા થાય એની મૂળ કિંમત, બરાબર. એટલે એ આપણે સમજવી પડે રકમને. મૂળ કિંમત 200 વીજળીના બલ્બની પૂરેપૂરી સીધી નથી આપી, એ આપણે શોધવી પડે. હવે ખરીદ્યા પછી શું થયું? વીજળીના બલ્બ ખરીદ્યા પછી આમાંથી 5 વીજળીના બલ્બ એટલે ગોળા ઉડી ગયા અને પછી ફેંકી દેવા પડે એટલે વેચી ના શક્યો. એટલે 200માંથી 5 બાદ કરો એટલે 195 પછી વીજળીના બલ્બ વેચવાના આવ્યા. તો એ બાકીના જે વીજળીના બલ્બ છે એ ₹12 પ્રતિ ગોળા એટલે એક વીજળીના ગોળાના 12 રૂપિયા. તો 195 વીજળીના ગોળાના કેટલા રૂપિયા? એ વેચાણ કિંમત પછી તમારે શોધવી પડે. અને પછી છેલ્લે માગ્યું છે કે નફો કે ખોટ શોધો રૂપિયામાં પછી ટકામાં. એનો મતલબ એ થયો કે આ દાખલામાં આખી રકમ વાંચી એમાં ક્યાંય ખરાજાત આપી જ નથી. એટલે મૂળ કિંમત આડકતરી રીતે આપી છે, સીધી નથી આપી. એ તમારે પદ મૂકીને શોધવાનું કે એક બલ્બની
મૂળ કિંમત બરાબર રૂપિયા કેટલી છે 10 રૂપિયા બરાબર. એ તમે રકમમાં જુઓ 10 રૂપિયા. તેથી 200 બલ્બની મૂળ કિંમત બરાબર રૂપિયા 2000. હવે આમાં પ્રશ્નાચિહ્ન કરવાની જરૂર નથી, તો આ તરત મળી ગયું. તો આ જે 2000 રૂપિયા છે એ 200 વીજળીના બલ્બની મૂળ કિંમત થઈ. પછી રકમમાં વાંચ્યું છે કે 5 વીજળીના ગોળા ઉડી ગયા એટલે ફેંકી દેવા પડ્યા. એટલે તમારે એ વાક્ય લખી અને લખવાનું કે બાકી વધેલા ગોળા વીજળીના બલ્બ બરાબર 200 ઓછા 5 બરાબર 195 બરાબર. પછી ત્રીજું છે કે બાકીના ગોળા રૂપિયા 12 પ્રતિ ગોળા લેખે વેચ્યા. તો તમારે વેચાણ કિંમત શોધવા માટે બી પદ મૂકવાનું કે એક બલ્બની વેચાણ કિંમત બરાબર રૂપિયા 12. તેથી 195 બલ્બની વેચાણ કિંમત બરાબર કેટલા રૂપિયા બરાબર. આમાં આપણે તરત મૌખિક જવાબ નથી મેળવી શકતા એટલે પ્રશ્નાચિહ્ન કર્યું. અને એ તમારે પછી 195 ગુણ્યા 12/1 બરાબર. તો તમારે એ જે ગુણાકાર છે એ 2340 મળશે બરાબર. એટલે તમારે થોડું રફ કામ કરો 2340. તો હું અહીંયા લખું છું રૂપિયા 2340 એ વેચાણ કિંમત. હવે તમારે મૂળ કિંમત અને વેચાણ કિંમત બંને જોડે જોડે લખી નાખો. મૂળ કિંમત રૂપિયા 2000, વેચાણ કિંમત રૂપિયા 2340 રૂપિયા બરાબર, જે અહીંયા મળી તે. હવે તમે જોઈ લો અહીં મૂળ કિંમત કરતાં વેચાણ કિંમત કેવી છે વધારે, એટલે શું થાય નફો. તો તમારે નફો શોધવાનું જે સૂત્ર છે એ અહીંથી જ ખબર પડી જાય કે વેચાણ કિંમત ઓછા મૂળ કિંમત, વેચાણ કિંમત ઓછા મૂળ કિંમત. અને પછી આંકડા લખી 340 રૂપિયા નફો મળી જાય. હવે આને ટકામાં પૂછ્યો છે કે એની ટકાવારી શોધો. તો ટકામાં શોધવા માટે આપણી પાસે બે રીત છે, પદની રીત છે અને બીજી સૂત્રની રીત છે કે નફો ટકામાં શોધવો હોય તો આપણી પાસે નફો રૂપિયામાં મેળવેલો હોવો જોઈએ, જે આપણે મેળવ્યો છે. હવે ટકા શોધવા માટે 100 આવે. નફો શેના ઉપર હોય, મૂળ કિંમત કે પડતર કિંમત ઉપર? અહીંયા પડતર કિંમત શોધી જ નથી, ખર્ચો કર્યો જ નથી, એટલે મૂળ કિંમત. અને એ પછી તમારે 340 રૂપિયા ગુણ્યા 100/2000 રૂપિયા મૂળ કિંમત છે તે. એટલે 3 શૂન્ય ઉડી જશે અને 34/2 એટલે તમારે 17% નફો થયો. તો નફો ટકામાં શોધી કાઢ્યો બરાબર. તો તમે આ દાખલો કઈ રીતનો કહેવાય કે ઉપરની વસ્તુ આપેલી છે, મતલબ કે આપણે આજે ક્રમ ગોઠવ્યો છે પ્રમાણે મૂળ કિંમત આપી છે, વેચાણ કિંમત આપી છે, નફો પૂછ્યો છે. આપણે 3 ટાઈપના દાખલા કીધેલા છે, એમાં ત્રીજા ટાઈપનો દાખલો છે બરાબર. ગમે તે પ્રકારનો દાખલો હોય તમે આ ફોર્મ્યુલાને સમજો અને તમે સૂત્ર સમજો, રકમ સમજો તો દરેક દાખલા ગણી શકો બરાબર. વિદ્યાર્થી મિત્રો ઉદાહરણ નંબર 7ની રકમ શું કહે છે તે જુઓ કે મીનુએ 2 પંખા રૂપિયા 1200 લેખે ખરીદ્યા. હવે 1200 લેખે એટલે અને 2 પંખા ખરીદ્યા એટલે એક પંખાના 1200 રૂપિયા બરાબર. એટલે 2 પંખા ખરીદ્યા. પછી તેણે એક પંખો 5%ની ખોટ સાથે અને બીજો પંખો 10%ના નફા સાથે વેચ્યો. તો બંનેની વેચાણ કિંમત શોધો અને પછી કુલ નફો છેલ્લો અથવા ખોટ શોધો. એટલે અંતે સરવાળે બંને પંખા દીઠ એને નફો થયો કે ખોટ એકંદરે તમારે શોધવાનું છે. તો પહેલા પંખામાં ખોટ ગઈ, બીજા પંખામાં નફો થયો, પણ બીજા પંખામાં 10% નફો એ 5% ખોટ કરતાં વધારે છે, એટલે એકંદરે નફો થશે ખબર પડશે, કેમ કે બંને પંખાની મૂળ કિંમત સરખી છે. એક પહેલેથી ખબર પડી જવી જોઈએ. હવે આ રકમ થોડીક આગળના દાખલા કરતાં જુદી છે, પણ હવે આ દાખલામાં ક્યાંય ખર્ચો નથી આપ્યો. હવે અહીંયા જે આ ફોર્મેટ છે એમાં હું શું કરું છું, ખર્ચો આપ્યો જ નથી એટલે આપણે અહીંયા આ ચેકો મારી દઉં છું, પડતર કિંમતમાં ચેકો મારી દઉં છું બરાબર. 2 પંખાની વાત છે એટલે હું કઈ રીતે કરીશ, આ બંને પંખાની કુલ મૂળ કિંમત શોધીશ જ નહીં શરૂઆતમાં, છેલ્લે શોધવી પડશે, પણ અત્યારે શરૂઆતમાં આ દાખલામાં હું પહેલો પંખાની મૂળ કિંમત 1200 રૂપિયા આ બાજુ લખું છું
અને બીજા પંખાની મૂળ કિંમત 1200 રૂપિયા આ બાજુ લખું છું. આ દાખલાને અત્યારે હું આ રીતે મૌખિક સમજૂતી સાથે સમજાવું છું તમને, બરાબર. પછી લખીને બતાડું છું. હવે એમાં શું લખ્યું છે, પહેલા પંખામાં 5%ની ખોટ ગઈ, તો આપણે નફો ઓબ્લિક ખોટ લખી છે, તો ખોટ આ બાજુ લખી છે, એટલે ચલો આ બાજુના પંખા ઉપર 5% ખોટ. એવું જરૂરી નથી, આ બાજુ બી ડાબી બાજુ બી લખી શકતા હતા. એને એક પંખા પર 10% નફો છે, તો આ પંખા ઉપર 10% નફો વિચારીએ, બરાબર. તો નફો આ પંખા ઉપર ગયો છે, થયો છે, બરાબર. તો વેચાણ કિંમત, બંનેની વેચાણ કિંમત શોધો, બંનેની અલગ અલગ, અને પછી કુલ વેચાણ કિંમત શોધો, બરાબર. તો હવે આ દાખલામાં વેચાણ કિંમત પૂછી છે બંને પંખાની, એટલે સીધો દાખલો કહેવાય, આપણે નામ પડ્યું છે એ પ્રમાણે. તો આ જે ટકા છે એને રૂપિયામાં ફેરવવા પડશે. તો જે આ 5% છે એટલે કેટલા રૂપિયા થશે ખોટ? તો તમને મૌખિક શું સમજાયું છે કે નફો કે ખોટ જેના ઉપર હોય એ અંક આપેલો હોય તો તમારે 2 શૂન્ય ઉડાડી દેવાની અને પછી ગુણાકાર કરી નાખવાનો, એટલે 60 રૂપિયા ખોટ. હવે અહીંયા જે આ 10% નફો છે તો એને રૂપિયામાં શોધવો પડશે. તો 2 શૂન્ય ઉડાડી દઈશું 3 શૂન્યમાંથી અને ગુણાકાર કરીશું એટલે 120 રૂપિયા નફો થશે. હવે આ પંખો કેટલામાં વેચશે? તો વેચાણ કિંમતમાં નફો એ મૂળ કિંમતમાં ઉમેરવાથી વેચાણ કિંમત મળે. તો 1200 + 120 એટલે 1320 રૂપિયામાં આ પંખો વેચ્યો હોય, એટલે નફો લઈને જે પંખો વેચ્યો એ 1320માં વેચાયો, બરાબર. હવે અહીંયા ખોટ ખાઈને આ પંખો વેચ્યો છે, તો 1200 રૂપિયાની મૂળ કિંમતના પંખા ઉપર 60 રૂપિયા ખોટ ખાધી હોય તો ખોટ માઇનસ કરવાથી વેચાણ કિંમત મળે. તો આ પંખો 1140 રૂપિયામાં વેચ્યો હોય. તો આપણે મૌખિક દાખલો ગણી નાખ્યો. તો પૂરેપૂરો નથી ગણ્યો, કેમ કે શું માગ્યું છે છેલ્લે કે વેચાણ કિંમત શોધો બંનેની. તો બંનેની વેચાણ કિંમત તો શોધાઈ ગઈ. કુલ નફો અથવા ખોટ શોધો એટલે એકંદરે. તો હવે આ જે શોધવા માટે પહેલાં તો લખવી પડશે કુલ મૂળ કિંમત. તો કુલ મૂળ કિંમત તમારે લખવાની આવશે 2400 રૂપિયા, કે 1200 + 1200. પછી લખવાની આવશે કુલ વેચાણ કિંમત, તો 1320 + 1140, બરાબર. 1320 + 1140 એનો સરવાળો કરો તો 2460. તો 2460 રૂપિયા કુલ વેચાણ કિંમત. તો તમારે અહીંયા એકંદરે તમે જુઓ કુલ મૂળ કિંમત કરતાં કુલ વેચાણ કિંમત વધારે છે, એટલે કુલ નફો એટલે એકંદરે નફો બરાબર 2460 - 2400 એટલે 60 રૂપિયા નફો થયો. હવે અહીંયા ટકામાં પૂછ્યું છે? ટકામાં પૂછ્યું નથી, પણ માની લો પૂછ્યું હોય કે એકંદરે કેટલા ટકા નફો થયો, તો નફો તો ખબર પડી જ જાય એવો છે કે નફો જ થવાનો છે, કારણ કે બંનેની મૂળ કિંમત સરખી હતી ને 10% નફો વધારે હતો 5% ખોટ કરતા. તો તમારે અહીંયા જે એકંદરે જે નફો થયો એ નફો ટકામાં શોધવો હોય તો તમારે પેલા સૂત્રની રીત અપનાવીએ છીએ. તો નફો રૂપિયામાં અહીંયા લખવાનો અને ટકામાં શોધવા માટે *100 આવશે, અને નફો મૂળ કિંમત કે પડતર કિંમત ઉપર હોય, અહીંયા પડતર કિંમત આપણે શોધી જ નથી, ખર્ચો કર્યો નથી એટલે, બરાબર. પણ એ બધું કુલ લખવાનું, કુલ મૂળ કિંમત. તો કુલ નફો કેટલો? તો 60, બરાબર, *100. અને કુલ મૂળ કિંમત કેટલી? 1200 + 1200 2400. એટલે આ તમે 2400 રૂપિયા જે કુલ મૂળ કિંમત લખી તેના વડે તમારે ભાગવાનું. તો 0 ઉડી જશે, અહીંયા 0 ઉડી જશે. હવે 6 વડે ભાગીશું તો 10, 6 વડે ભાગીશું તો 4, બરાબર. હવે જે 10/4 છે એમાં છેદ ઉડે છે, તો 2 વડે ભાગો તો 2, 2 વડે ભાગીશું તો 5, 5/2 એટલે 2.5% નફો થયો. તો તમે એવું વિચારો કે અહીંયા 10% નફો થયો, 5% ખોટ ખાઈ, બરાબર. તો 10%, 5%ની બાદબાકી 5% નફો વધવો જોઈએ ને, તમને એવું થાય.
પણ એવું કેમ ના આવ્યું? તો મેં તમને આ વિડીયોની શરૂઆતમાં સમજાવ્યું હતું કે નફો એ ખોટ શેના ઉપર આધારિત હોય? મૂળ કિંમત કે પડતર કિંમત પર આધારિત. આ 10% શેના ઉપર આધારિત છે? 1200 રૂપિયા ઉપર. આ 5% શેના ઉપર આધારિત છે? 1200 રૂપિયા ઉપર. પણ અહીંયા જે નફો 60 રૂપિયા થયો એ શેના ઉપર આધારિત છે? 2400 રૂપિયા ઉપર આધારિત. એટલા માટે જ્યારે એ આંક બદલાય એટલે તમારે અહીંયા ટકા 2.5% થયા. બરાબર? જો એ પણ 1200 રૂપિયા ઉપર જ આધારિત હોત તો 5% આવત. પણ એ તમારે સમજવું પડે. બરાબર? વિદ્યાર્થી મિત્રો, અહીંયા પ્રયત્ન કરોમાં જે રકમ છે એ દાખલો તમારે જાતે કરવાનો છે, પણ એવો દાખલો છે કે મૌખિક કહી શકાય એવું છે. કેમ? એક દુકાનદારે દરેકના રૂપિયા 10,000 લેખે 2 ટીવી ખરીદ્યા. એટલે 2 ટીવી ખરીદ્યામાં પહેલું ટીવી પણ 10,000 રૂપિયાનું, બીજું ટીવી પણ 10,000 રૂપિયાનું. બરાબર? અને તે પૈકી એક 10% નફા સાથે વેચ્યું, એટલે પહેલું ટીવી માની લો 10% નફા સાથે વેચ્યો અને બીજું 10%ની ખોટ સાથે વેચ્યું. તો બીજા ટીવી પર 10% ખોટ ખાધી. તો સમગ્ર રીતે એટલે બંને ટીવી દીઠ એને નફો થયો હશે કે ખોટ તે શોધો. હવે તમે જુઓ કે પહેલે ટીવી પર 10% નફો, બીજી ટીવી પર 10% ખોટ, અને એ બંને ટીવીની મૂળ કિંમત 10,000 સરખી છે. તો તમે શું વિચાર્યું? એકંદરે શું થશે? બે ટીવી દીઠ એને શું થશે? નફો થશે કે ખોટ જશે? કહી દઉં હું કે તમે જાતે કરી લેશો? અને આમાં ગણવાનું જ છે નહીં. હવે ગણીને કરવું હોય તો જે નફો થશે એ 2 શૂન્ય ઉડાડી દો. 100 ગુણ્યા 1000 રૂપિયા નફો થશે અહીંયા, અને અહીંયા 1000 રૂપિયા ખોટ જશે. બરાબર? તો અંતે બંને ટીવીમાં નફો બી નહીં થાય, ખોટ બી નહીં થાય. એટલે આ જે કહેવાય એ બિઝનેસ સરભર થયો કહેવાય. એટલે સરભરનો મતલબ નફો બી થયો નથી, ખોટ બી થઈ નથી. બરાબર? વિદ્યાર્થી મિત્રો, અહીંયા લખ્યું છે વિચારો, ચર્ચા કરો અને લખો. તો શું છે એમાં પહેલું કે કોઈ સંખ્યાની બમણી સંખ્યા એ 100% વધારો છે. તો જો આપણે તે સંખ્યાને અડધી કરીએ એટલે એનો અડધો ભાગ કરીએ તો એ ટકાવારીમાં કેટલો ઘટાડો થશે તે એને પહેલાં સમજીએ. તો કોઈ સંખ્યાની બમણી સંખ્યા, તો આપણે સંખ્યા લઈ લઈએ ધારો કે 100, એના બમણા કરો તો એ 200 થાય. તો એ 100% વધારો થયો, એ તો આપી દીધું છે. તો આપણે તે સંખ્યાને નો અડધો ભાગ કરીએ એટલે 100ના અડધા કરીએ તો કેટલા થાય? 50. તો એ કેટલા ટકા ઘટાડો કહેવાય? તો એ કેટલા ટકા ઘટાડો કહેવાય એમ. તો પહેલાં તો આ 100% કેમ કહેવાય? તો તમે બંને વચ્ચેનો ફેરફાર કરો તો 200માંથી 100 બાદ કરો એટલે 100. તો 100 શું થયું? વધારો થયો. તો વધારો 100. હવે એને આપણે ટકામાં ફેરવવા માટે કેટલા હતા? તો એ જે વધારો થયો એના શોધવા માટે વધારો ગુણ્યા 100 છેદમાં શરૂઆતની સંખ્યા, એમ કરીને ટકામાં ફેરવાય. બરાબર? પદની રીત કરીએ અથવા સૂત્રની મદદથી. કેટલા વધારો થયો? 100. કેટલી શરૂઆતની સંખ્યા હતી? 100, અને ગુણ્યા 100 કરો એટલે આ 100% થાય. એ આપી દીધેલું છે. બરાબર? પણ અહીંયા જે છે એ ઘટાડો થયો. તો ઘટાડો કેટલો થયો? અડધું કરો તો ઘટાડો અહીંયા આંકડા પ્રમાણે 50નો ઘટાડો થયો. હવે એના ટકા શોધવા માટે આ જ રીતે તમારે સૂત્ર લખવાનું કે જે ઘટાડો થયો હોય તે છેદમાં શરૂઆતની સંખ્યા, શરૂઆતની એટલે જેના ઉપર આધારિત ઘટાડો થયો તે ગુણ્યા 100. તો ઘટાડો કેટલો થયો? 50. શરૂઆતની સંખ્યા 100 ગુણ્યા 100, તો 50%નો એક ઘટાડો થયો. એટલે અડધું કરવું એ 50%નો ઘટાડો કહેવાય, અને બમણું કરવું એ 100%નો વધારો કર્યો કહેવાય. એટલે પહેલો પ્રશ્ન તમે આ રીતે સમજી ગયા છો. બરાબર? હવે બીજો પ્રશ્ન જોરદાર છે. મતલબ જોરદાર એટલે સમજવા લાયક છે કે 2000 એ 2400 કરતાં કેટલા ટકા ઓછા? ચલો, બે પ્રશ્નમાંથી પહેલો પ્રશ્ન પહેલાં સમજીએ. તો 2400 કરતાં 2000 કેટલા ઓછા? રૂપિયામાં કેટલા? તો કેટલા ટકા ઓછા ને રૂપિયામાં કહીએ તો
તો 400 રૂપિયા ઓછા. તો 400 રૂપિયા ઓછા. હવે એને ટકામાં ફેરવવા માટે મેં શું કીધું હતું કે શરૂઆતની સંખ્યા ઉપર હોય, શરૂઆતની સંખ્યા બરાબર, અને ગુણ્યા 100 કરવાનું. તો 2400 કરતાં 2000 કેટલા ઓછા? એટલે પહેલાં 2400 હતા અને પછી 2000 થયા છે. એટલે શરૂઆતની સંખ્યા 2400 હતી અને 400 ગુણ્યા 100 એટલે ગુણ્યા 100 લખી દઈએ. બરાબર. હવે આપણે અહીંયા શૂન ઉડાડીશું તો આટલું ઉડી ગયો. 4 વડે ભાગીશું તો 100, 4 વડે ભાગીશું તો 6, 2 વડે ભાગીશું તો 50, 2 વડે ભાગીશું તો 3. હવે છેદ નથી ઉડતા એટલે આપણે મિશ્રમાં ફેરવીએ તો 3, 16 તરી 48 ને 2 50, 16.2% એ શું થયું કે આટલા ટકા ઓછા. 2000 એ 2400 કરતાં કેટલા ટકા ઓછા? તો 16.2% ઓછા. બરાબર. અને પોઈન્ટમાં ફેરવવું હોય તો 16.66% ઓછા, એટલે 66-67% ઓછા. એક્ઝેક્ટ ના કહેવાય પણ આ રીતે તમે કહી શકો. હવે છે 2400 એ 2000 કરતાં કેટલા વધારે અને રૂપિયામાં તો 400 વધારે. તો જે રૂપિયા મળે એ અંશમાં લખવાનું અને કોના કરતાં? 2000 કરતાં. એટલે શરૂઆતની સંખ્યા હતી 2000 અને પછી 2400 થયા તો ગુણ્યા 100 કરીએ. આ બરાબર સમજજો કે અહીંયા 2000 વડે કેમ ભાગ્યું અને અહીંયા 2400 વડે કેમ ભાગ્યું. તો શરૂઆતની સંખ્યા એટલે જેના ઉપર આધારિત હોય એ છેદમાં આવે, 300 ઉડી જાય અને 2 વડે 40ને ભાગો એટલે 20% શું વધારે. તો 2400 એ 2000 કરતાં 20% વધારે, પણ 2000 એ 2400 કરતાં 16.66% ઓછા. તો આ જે છે વિચારો, ચર્ચા કરો ને લખો. એના ઉપરથી તમારે એટલું ધ્યાન રાખવાનું કે કોઈ પણ નફો હોય, ખોટ હોય, વળતર હોય, જીએસટી હોય, એ શેના ઉપર આધારિત છે ખબર હોવી જોઈએ. તો વળતર શેના ઉપર આધારિત હોય? છાપેલી કિંમત ઉપર. નફો ખોટ શેના ઉપર આધારિત હોય? મૂળ કિંમત કે પડતર કિંમત ઉપર. પછી જીએસટી અહીંયા લખ્યું નથી, પણ જીએસટી શેના પર આધારિત હોય? એ જીએસટી વગરની શરૂઆતની કિંમત ઉપર આધારિત હોય અને એને આધારે પછી એ ટકા અથવા રૂપિયામાં ફેરવવાના હોય છે. તો આ વસ્તુ સમજવાની છે. બરાબર વિદ્યાર્થી મિત્રો, હવે મેં તમને જે આ હેડિંગમાં લખેલું છે બધા જ શબ્દોની સમજ આપી દીધી. બરાબર. એટલે તમારે સ્વાધ્યાય 8.2ના દાખલા જાતે ગણવાના છે, પણ હું દરેક દાખલામાં જરૂર છે એટલું સમજાવી દઈશ. બરાબર. તો પહેલા દાખલાની રકમ શું છે કે એક વ્યક્તિને તેના પગારમાં 10%નો વધારો થયો. એટલે પગાર વધારો થયો 10%. બરાબર. તો પગાર વધારો 10%. જો તેનો નવો પગાર 1,54,000 થયો, નવો પગાર, તો તેનો મૂળ પગાર શોધો. રકમને સમજવાની છે. બરાબર. તો અહીંયા મેં જે આ ફોર્મેટ લખ્યું છે મેં તમને આગળ સમજાવ્યું હતું કે મૂળ પગાર પહેલાં હોય, પછી જે પગાર વધારો કે ઘટાડો થાય તો અહીંયા વધારો થયો છે, પછી નવો પગાર હોય. એટલે આ ક્રમ પ્રમાણેનો દાખલો હોય તો સીધો દાખલો, અને એટલે એમાં શું 1,54,000 નવો પગાર છે એટલે 1,54,000 એ નવા પગાર આગળ લખવાનો. બરાબર. હા. તો આ દાખલામાં મૂળ પગાર પૂછ્યો છે એટલે આ દાખલો રિવર્સ દાખલો છે. બરાબર. તો રિવર્સ દાખલામાં શું આપણે કરતા હોઈએ છીએ? જે પગાર વધારો જેના ઉપર આધારિત હોય એ સંખ્યા ના આપેલી હોય તો એ સંખ્યા ધારવી પડે. ધારો કે મૂળ પગાર ₹100. બરાબર. હું કહી નથી દેતો, મૌખિક કહું છું, બધું કહી દઈશ તો દાખલો ગણી નાખ્યો કહેવાશે. તો એ ₹100 ધારીને 10% ને 10 રૂપિયા કરી 110 આવે. એટલે હું અત્યારે થોડુંક લખું છું. મૂળ પગાર ધારવાનો ₹100 નથી આપ્યો એ. બરાબર. એટલે 10% ને 10 રૂપિયા કહેવાશે એટલે ₹110 એ નવો પગાર થયો. તો આ ધારેલો અંક, આ ધારેલો અંક, એટલે પદ મૂકવાનું કે શું શોધવાનું છે? મૂળ પગાર શોધવાનું છે. જમણી બાજુ મૂળ પગાર આવે અને આ બાજુ નવો પગાર આવે. બરાબર. પદ મૂકવામાં અને ધારેલા અંક ઉપરની લાઈનમાં આવે. તો નવો પગાર અહીંયા ધારેલા અંકમાં 110 એ નવો પગાર છે. 110 નવો પગાર હોય તો મૂળ પગાર 100. તેથી 1,54,000
એ નવો પગાર હોય તો મૂળ પગાર કેટલો કરીને તમારે મૂળ પગાર મળી જશે. બરાબર. હવે આ દાખલામાં જો તમને મૂળ પગાર 1,56,000 આપ્યો હોત, ધારો કે 1,56,000 મૂળ પગાર આપ્યો હોત અને 10% પગાર વધારો થયો હોત અને નવો પગાર પૂછ્યો હોત, તો આ સીધા દાખલા પ્રમાણે આ દાખલામાં આ 10%ને રૂપિયામાં ફેરવવા માટે 1,54,000 ગુણ્યા 10/100 કરીને 2 શૂન્ય ઉડાડી દો, એટલે જો મુખી કહી દઈએ તો 2 શૂન્ય ઉડી જશે, એટલે 15,400 રૂપિયા પગાર વધારો રૂપિયામાં મળ્યો. અને નવો પગાર થશે 1,54,000 વત્તા 15,400, 0,0,4,9,6, તો 1,69,400 રૂપિયા નવો પગાર જવાબ મળત. પણ એ રીતની રકમ હોત તો આપણી રકમ આ પ્રમાણેની નથી. આપણી રકમ એ આ પ્રમાણેની છે કે નવો પગાર આપેલો છે, પગાર વધારો આપેલો છે અને મૂળ પગાર પૂછ્યો છે. એટલે પગાર વધારો એ મૂળ પગાર ઉપર હોય, એ જ ના આપ્યો તો આપણે એને 100 રૂપિયા ધારવું પડે. બરાબર, તમે સમજી ગયા છો આ દાખલો. બરાબર વિદ્યાર્થી મિત્રો, બીજી રકમ છે કે રવિવારે 845 લોકોએ પ્રાણી સંગ્રહાલયની મુલાકાત લીધી. સોમવારે માત્ર 169 લોકો જ ગયા. તો સોમવારે પ્રાણી સંગ્રહાલયની મુલાકાત લેનાર લોકોની સંખ્યામાં કેટલા ટકા ઘટાડો થયો? ઘટાડો તો થયો તો દેખાઈ જ આવે છે. 845ની સામે 169 ગયા, એટલે ઘટાડો સંખ્યામાં તો આપણે બાદબાકી કરીને મેળવી શકીએ કે રવિવારે 845 ગયા, સોમવારે 169 ગયા, બંનેની બાદબાકી કરો, 676 સંખ્યા ઘટી. પણ એને ટકામાં પૂછી છે. તો આપણું જે ફોર્મેટ છે કે પહેલો કયો દિવસ આવે? રવિવાર. બરાબર, તો એના ઉપર આધારિત તમારે ટકામાં શોધવાનું. તો જે ઘટાડો થયો હોય એ અંશમાં આવે, તો એવા સીધા શબ્દમાં લખવું પડે. સંખ્યામાં થતો ઘટાડો ટકામાં, બરાબર, સંખ્યામાં થયેલો ઘટાડો ગુણ્યા 100 ભાગ્યા રવિવારની સંખ્યા. એટલે રવિવારની સંખ્યા તમારે 845 વડે ભાગવું પડે અને જે ઘટાડો થયો હોય તે ગુણ્યા 100. હવે તમારે આને છેદ ઉડાડતા આવડવું જોઈએ. બરાબર, એટલે તમારી ઉપર છોડું છું. તો આ રીતે જે તમને આખા આ પાર્ટ 2માં જે તમને મેં સમજાવ્યું કે શરૂઆતની સંખ્યા, બરાબર, પછી વધારો કે ઘટાડો અને પછી એના પછીની નવી સંખ્યા. બરાબર, તો આ જે ક્રમમાં દાખલો પૂછ્યો હોય તો સીધો દાખલો, આ ક્રમમાં પૂછે તો રિવર્સ દાખલો, અને વચ્ચેનું જે પૂછે તો એ તમારે પછી ટકામાં શોધવાનું હોય તો શેને આધારે? શરૂઆતની સંખ્યાને આધારે હોય. આપણે 2 દિવસમાં કયો દિવસ પહેલાં આવે? રવિવાર. એટલે શરૂઆતનો દિવસ એટલે 845 વડે તમારે ભાગવું પડે. તો હવે આનું સાદું રૂપ તમને જાતે ફાવવું જોઈશે. બરાબર, એટલે આ દાખલો જાતે ગણવાનો. પછી વિદ્યાર્થી મિત્રો, આ ત્રીજો દાખલો રકમ શું છે તે જુઓ. એક દુકાનદાર ₹2400માં 80 વસ્તુઓ ખરીદે છે. એટલે 80 વસ્તુઓના ₹2400 છે. ₹2400 લેખે 80 વસ્તુઓ ખરીદે છે એવું લખ્યું હોત તો એક વસ્તુના ₹2400 હોત તો 80ના કેટલા એમ કરીને શોધવું પડત. એટલે આ રકમનું આટલું વાક્ય બહુ મહત્ત્વનું છે. ₹2400 લેખે નથી. બરાબર, એટલે 80 વસ્તુની આ ₹2400 એ ખરીદ કિંમત એટલે મૂળ કિંમત આપેલી છે. પછી તેને 16% નફા સાથે વેચી દે છે. તો એક વસ્તુની વેચાણ કિંમત શોધો. 80 વસ્તુની મૂળ કિંમત આપી છે અને એક વસ્તુની વેચાણ કિંમત પૂછી છે. તો આ રકમ જે આપી છે એને પહેલાં તો શું આપ્યું છે તે લખવું પડે. તો આપણું જે ફોર્મ્યુલા પ્રમાણે મૂળ કિંમત આપી છે, બરાબર, ખરીદ કિંમત કેટલી છે? ₹2400. બરાબર, તો એ ₹2400 લેખે ખરીદે છે એટલે ₹2400 મૂળ કિંમત. પછી 16% નફો. તો તમારે જે વસ્તુ છે એને 16% નફો ચડાવીને વેચી દે છે. તો નફો છે 16%. ટકાને તમારે રૂપિયામાં ફેરવવું પડે, તરત ખબર પડી જવી જોઈએ. અને પછી તમારે એ વેચાણ કિંમત મળશે. બરાબર, અને એ વેચાણ કિંમત તમને મળે એને પછી તમારે 80 વસ્તુની ઉપરથી એક વસ્તુની વેચાણ કિંમત પદ મૂકીને શોધી કાઢવાની. તો તમે જો આટલામાં સમજી ગયા હો તો આગળનો દાખલો સમજાવતો નથી.
કે તમારે આ જે 16% છે ને રૂપિયામાં ફેરવવાની રીત તો આપણે આગળ કરાવી જ છે. એ જે નફો છે વેચાણ કિંમત શોધવાનું સૂત્ર મૂકવાનું, વેચાણ કિંમત બરાબર મૂળ કિંમત વત્તા નફો, જે રૂપિયાઓ મળી જાય એને આધારે તમારે 2400 રૂપિયા વત્તા તમારે 16% લેખે જે નફો મળે તે લખી અને તમારે એ વેચાણ કિંમત શોધી કાઢવાની. એ 80 વસ્તુની વેચાણ કિંમત મળશે. પછી પદ મૂકવાની કે 80 વસ્તુની વેચાણ કિંમત બરાબર જે આ મળી હોય તે, તેથી એક વસ્તુની વેચાણ કિંમત બરાબર મળેલી ભાગ્યા 80. તમે તો આખી રીત કહી દીધી, બરાબર. તો એ દાખલો તમારે જાતે ગણવાનો હવેનો. વિદ્યાર્થી મિત્રો, હવે આ ચોથો દાખલો શું છે તે જુઓ કે એક વસ્તુની કિંમત ₹15,500 હતી. કિંમત હતી એવું કીધું નથી કે એની ખરીદ કિંમત મૂળ કિંમત, પણ તમે થોડું રકમ વાંચો એટલે ખબર પડે. તેના પર ₹450નું સમારકામ કરવામાં આવ્યું. એટલે પહેલાં હતી એટલે એની મૂળ કિંમત, અને પછી આટલા રૂપિયા ખર્ચ કર્યો. પછી તેને 15% નફા ચડાવીને વેચવામાં આવે તો વસ્તુની વેચાણ કિંમત શોધો. ઉપરના દાખલા જેવો જ છે, પણ એમાં 80 વસ્તુઓ પરથી એક વસ્તુની વેચાણ કિંમત શોધવાની. તમારે એક જ વસ્તુની વાત છે. હા, પણ જુદું શું છે કે આમાં ખરાજાત આપેલું હોય તમારે પડતર કિંમત શોધવી પડે. તો તમારે આ દાખલાનું ફોર્મેટની વાત કરીએ તો મૂળ કિંમત વત્તા ખરાજાત બરાબર પડતર કિંમત શોધી એના ઉપર નફો ચડાવી અને પછી વેચાણ કિંમત શોધવાનો આ સીધો દાખલો છે. વિદ્યાર્થી મિત્રો, આપણે ઉદાહરણ નંબર 7 સમજાવ્યું એના જેવો જ આ દાખલા નંબર 5 છે. શું છે રકમ? એક VCR અને એક ટીવી ₹8,000નું એક એમ ખરીદવામાં આવ્યા. લેખે હોય અથવા એક એમ એટલે બંનેની 8,000 રૂપિયા કિંમત, બંનેના થઈને 8,000 નહીં, VCRના 8,000, ટીવીના 8,000. તો VCR શું છે એ તમને વિદ્યાર્થીઓએ સાંભળ્યું નહીં હોય, ટીવી તો ખબર છે. વિડીયો કેસેટ રેકોર્ડર એ પહેલાંના સમયમાં મળતું હતું, બરાબર. અત્યારે VCR જોવા નથી મળતું, અત્યારે CD પ્લેયર, DVD પ્લેયર હોય છે, બરાબર. એ પણ હવે ઓછું થવા લાગ્યું છે, પણ આ એક વસ્તુ છે, બરાબર. એવી VCR અને ટીવી બંનેના 8,000 રૂપિયા છે, બરાબર. હવે શું થયું? VCR પર 4%ની ખોટ ગઈ વેચવામાં અને ટીવી વેચવામાં 8% નફો થયો. તો આ વ્યવહારમાં એકંદરે બંને વસ્તુ દીઠ એને નફો થયો કે ખોટ, ટકાવારીમાં શોધો. આ બંનેની મૂળ કિંમત સરખી છે, 8,000. ટીવી પર 8% નફો છે, VCR પર 4% ખોટ છે, એટલે નફો વધારે છે, એટલે એકંદરે તો નફો જ થયો છે. પણ એ નફો કેટલા ટકા એ તમે એવું નહીં વિચારો કે 8 - 4 નફો થયો એ પ્લસ અને ખોટ ગઈ એ માઇનસ, એટલે 4% એકંદરે નફો થયો હશે એ ખોટ. એ રીતે નહીં મળે. મેં પેલા 7મા ઉદાહરણમાં સમજાવ્યું એ જ રીતે થોડું મૌખિક ફટાફટ સમજાવી દઉં. હવે આ મૂળ કિંમત, આ 4% ખોટ છે, બરાબર. તો ખોટ રૂપિયામાં ફેરવવા માટે તમે આ 2 મીંડા ઉડાડી ગુણાકાર કરો એટલે 320 રૂપિયા ખોટ જશે. 2 મીંડા ઉડાડી અને ગુણાકાર કરો, બરાબર. અને અહીંયા તમે 2 મીંડા ઉડાડી ગુણાકાર કરો એટલે 640 રૂપિયા નફો થશે, બરાબર. હવે આની વેચાણ કિંમત કેટલી થશે એ ખોટ બાદ કરવાથી? તો 8,000માંથી 320 બાદ કરો એટલે 7,680 રૂપિયામાં વેચી હોય, બરાબર. અને આની વેચાણ કિંમત તમારે શોધવાની, તો નફો ચઢાવીને વેચવાનું આવે એટલે 8,640. 8,640માં વેચી હોય. હવે તમારે એકંદરે શોધવા માટે બંને વસ્તુ દીઠ તમારે એટલે ટીવી પ્લસ VCR માટે તમારે શું કરવું પડે? કુલ વેચાણ કિંમત શોધવી પડે. જો એ રીતે બીજો રસ્તો પણ છે. પછી કુલ મૂળ કિંમત શોધવી પડે. તો કુલ મૂળ કિંમત તો 8,000 વત્તા 8,000 એટલે 16,000 થઈ ગઈ. કુલ વેચાણ કિંમત 8,640 અને 7,680. 7,680 એ બંનેનો સરવાળો કરો. 0 8 4 12 વધી 1, 6 6 12 ને 1 13 વધી 1 એટલે 8 8 16, 16,320, બરાબર. એ 16,320 કરીને પછી એ તમે જુઓ અહીં વેચાણ કિંમત એ મૂળ કિંમત કરતાં વધારે છે, એટલે એકંદરે કુલ નફો થશે. તો કુલ નફો ₹320 મળશે. તો એક આ રીતે કરી શકાય, અથવા તમે આ જે નફો થયો 640 એમાંથી ખોટ કાઢી નાખશો એટલે બી ₹320 નફો એકંદરે મળે. હવે આ જે ટકામાં શોધવાનું છે
એ ટકામાં શોધવાનું હોય તો ટકાને રૂપિયાને ટકામાં ફેરવવા માટે રૂપિયા અહીંયા આવશે, બરાબર, કુલ નફો અહીંયા ટકામાં અને કુલ નફો રૂપિયામાં. તો ટકામાં શોધવા માટે ગુણ્યા 100 આવે અને નીચે આવે કુલ મૂળ કિંમત. મેં ઘણું બધું કહી દીધું, બરાબર. અને પછી તમારે ટકામાં શોધવાનું. તો પાંચમો દાખલો તમે ઉદાહરણ નંબર 7ના દાખલાની મેં સમજૂતી આપી હતી એ પ્રમાણે તમે ગણી શકશો. હવે વિદ્યાર્થી મિત્રો, હવે આ છઠ્ઠા દાખલા રકમ શું કહે છે તે જુઓ. વેચાણ દરમિયાન એક દુકાનમાં બધી વસ્તુઓમાં છાપેલી કિંમત ઉપર 10% વળતર મળતું હતું. એટલે 10% ડિસ્કાઉન્ટ રાખેલું છે દરેક વસ્તુ ઉપર, બરાબર. હવે એક ગ્રાહકને એક જોડી જીન્સ રૂપિયા 1450 અને 2 શર્ટ દરેકના, આ દરેકના શબ્દ મહત્વનો, રૂપિયા 850ની છાપેલી કિંમત પર કેટલા રૂપિયા આપવા પડશે? એટલે ચૂકવવી પડતી રકમ, આપવી પડતી રકમ એટલે દુકાનદાર માટે વેચાણ કિંમત અને ખરીદદાર માટે એની મૂળ કિંમત એ શોધવાની છે, બરાબર. તો આ રકમને બરાબર પહેલાં સમજવાની, રકમને સમજવામાં ટાઈમ લેવાનો, રકમને સમજી એનો સારાંશ લખવાનો. શું આપ્યું છે? એક જોડી જીન્સ પેન્ટ, બરાબર. એટલે એના છાપેલા છે 1450 રૂપિયા. એટલે પહેલાં જીન્સના 1450 જોડી એટલે 2 જીન્સ હોય, બરાબર. પણ એકના 1450 બીજાના 1450 એવું નહીં, બંનેના થઈને 1450. કે ત્યાં દરેકના નથી લખ્યું, લેખે નથી લખ્યું. 2 શર્ટ દરેકના 850 ત્યાં દરેકના લખ્યું છે, એટલે એમાં તમારે 2 શર્ટમાં છાપેલી કિંમત 850 દરેકના છે, એટલે એકના 850 બીજાના 850 એટલે બંનેના થઈને 1700 રૂપિયા. એટલે ટોટલ 4 વસ્તુ ખરીદી, 2 જીન્સ પેન્ટ, 2 શર્ટ, અને એમના ઉપર 10% વળતર છે, દરેક વસ્તુ ઉપર છે. તો આ જે 10% વળતર છે એ છાપેલી કિંમત ઉપર હોય, એટલે ટકાને રૂપિયામાં ફેરવવાની રીત મેં તમને શીખવાડી છે, બરાબર. એ પ્રમાણે શોધી કાઢવાનું વળતર રૂપિયામાં, અને પછી એના ઉપરથી ખરીદનાર માટે મૂળ કિંમત, ચૂકવવી પડતી રકમ, મૂળ કિંમત તમારે શોધવાની, છાપેલી કિંમત ઓછા વળતર રૂપિયામાં મળી જાય તે. અને અહીંયા પણ તમે જે વળતર રૂપિયામાં મળશે એ રૂપિયા વળતરમાં મળી જાય, એટલે એ શર્ટના કેટલા રૂપિયા ચૂકવવા પડશે એ છાપેલી કિંમત 1700 ઓછા જે મળે તે, અને પછી આ બંને મૂળ કિંમતનો સરવાળો કરશો એટલે તમને માગેલો જવાબ મળશે કે કેટલા રૂપિયા આપવા પડશે. તો મેં દાખલા રીત સમજાવી દીધી, હા. બાકી દાખલો તમારે જાતે ગણવાનો છે. વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય 8.2નો દાખલા નંબર 7 એ આ સ્વાધ્યાયનો એવો દાખલો છે કે વિદ્યાર્થીઓને થોડીક તકલીફ પડતી હોય છે, બરાબર. પણ હું સમજાવી દઈશ, એટલે ખાલી ભાગાકાર ગુણાકારમાં ધ્યાન રાખવાનું છે. શું રકમ આપી છે પહેલાં એ જુઓ. તો દૂધવાળાએ પોતાની 2 ભેંસ રૂપિયા 20,000 લેખે વેચી. એટલે આ 20,000 રૂપિયા લેખે ખરીદી નથી, વેચી છે. એટલે બંને ભેંસની વેચાણ કિંમત 20,000 રૂપિયા સરખી છે. એટલે આટલું ખબર પડી, વેચાણ કિંમત 20,000, બરાબર. મેં નીચે કેમ લખ્યું મેં તમને ફોર્મેટ સમજાવ્યું છે. હવે એક ભેંસ પર તેને 5% નફો થયો, એટલે પહેલી ભેંસને આપણે એ કીધું છે, બીજી ભેંસને બી કીધું છે, એમાં 5% નફો થયો છે પહેલી ભેંસ ઉપર, અને બીજી ભેંસ ઉપર 10% ખોટ ગઈ છે. તો સમગ્ર રીતે એટલે બંને ભેંસ દીઠ, એટલે બંને ભેંસ ઉપર તેને નફો થયો હશે કે ખોટ ગઈ હશે તે શોધો, બરાબર. તો અહીંયા સૂચન આપી દીધું છે, એવું પરીક્ષામાં આવું સૂચન નહીં આપી દે. સૂચન આપ્યું છે કે બંનેની મૂળ કિંમત શોધો. એ તો આપણને ના કીધું હોત તો બી આપણને આ ફોર્મેટ જેને લખતા ફાવે ને એને ખબર પડી જાય શું આપ્યું છે અને શું માગ્યું છે. તો જે આપ્યું છે લખી કાઢ્યું, અને જે નથી આપ્યું ખાલી જગ્યા છે, એટલે એ શોધો તો જ ખબર પડશે. તો મૂળ કિંમત ઉપર નફો હોય, મૂળ કિંમત ઉપર જ ખોટ હોય, એ તો આપ્યું જ નથી. જ્યારે નફો, ખોટ, વળતર, જીએસટી એ જેના ઉપર હોય એ જ ન આપ્યું હોય તમારે ધારવું પડશે. તો મૂળ કિંમત શોધવા માટે મૂળ કિંમત જ ધારવી પડશે. તો ધારો કે મૂળ કિંમત પહેલી ભેંસની 100 રૂપિયા છે. હવે નફો તો 100 રૂપિયા ઉપર 5% એટલે 5 રૂપિયા નફો. તો એના ઉપરથી વેચાણ કિંમત મળશે 105, કેમ કે નફો હોય એ પ્લસ કરવાનો હોય. તો
તો આ તમને ધારેલા અંક મળી ગયા. બરાબર. હવે પદ મૂકવાનું આવશે કે તમારે મૂળ કિંમત શોધવાની છે વેચાણ કિંમત ઉપરથી, એટલે વેચાણ કિંમત ઉપરથી મૂળ કિંમત શોધવાની છે. એટલે આ ઉપરનું હેડિંગ આપી દીધું. ધારેલા અંક અહીંયા ઉપર લાઈનમાં આવશે. ₹105ની વેચાણ કિંમત, તો ₹100 મૂળ કિંમત. તેથી કેટલી છે સાચુકલી વેચાણ કિંમત? ₹20,000. તો સાચુકલી વેચાણ કિંમત ₹20,000 છે. તો સાચુકલી મૂળ કિંમત કેટલા રૂપિયા? બરાબર. તો અહીંયા સહેજ ભૂલ થઈ ગઈ છે, મારે અહીંયા 105 લખવાનું છે. બરાબર. ₹105 વેચાણ કિંમત, ₹100 મૂળ કિંમત અહીંયા આંકડા જોઈને લખવાના છે. બરાબર. હા, હવે તમારે આ જે અંક લખશો કે 20,000 ગુણ્યા 100 ભાગ્યા 105. હવે 5 વડે ભાગીશું તો 21 પંચા 105, અને અહીંયા 5 વડે ભાગીશું તો 4000, અને એવા 21 વડે છેદ નહીં ઉડે એટલે 4000 ઉપર બીજા 2 મીંડા એટલે ટોટલ 5 મીંડા એટલે 4 લાખ, અને ભાગ્યા 21. આ રીતે અપૂર્ણાંકમાં જવાબ આવશે. મૂળ કિંમત, પહેલી ભેંસની મૂળ કિંમત. દશાંશમાં અત્યારે નહીં શોધવાનું, બસ આ રીતે રહેવા દેવાનું. બરાબર. એ તમને થોડી મદદ કરું છું. હવે બીજી ભેંસ માટે એ જ રીત કરવાની, પણ અહીંયા ખોટ છે. તો તમારે આની જે ખોટ હોય મૂળ કિંમત ઉપર હોય, મૂળ કિંમત ના આપે તો મૂળ કિંમત ધારવી પડે. ધારો કે બીજી ભેંસની મૂળ કિંમત ₹100 છે, તો ખોટ 10% એટલે ₹10. હવે ખોટ હોય એ માઇનસ કરવાથી વેચાણ કિંમત મળે. તો બીજી ભેંસની વેચાણ કિંમત ₹90. તો 90 કેમ થયું, 110 કેમ નહીં, ખબર પડી? કેમ કે ખોટ હોય માઇનસ કરવાની હોય. બીજી ભેંસની વેચાણ કિંમત ઉપરથી મૂળ કિંમત શોધવાની, તો વેચાણ કિંમત ઉપરથી મૂળ કિંમત શોધવા માટે ઉપર લાઈનમાં ધારેલા અંક આવે. ₹90ની વેચાણ કિંમત એ ₹100ની મૂળ કિંમત. તેથી ₹20,000ની વેચાણ કિંમત એ કેટલા રૂપિયાની મૂળ કિંમત? આ અંક લખ્યા પછી તમે 20,000 ગુણ્યા 100 ભાગ્યા 90 કરશો તો 0 કરતાં ગમે તે એક 0 ઉડાડી દો, અને 9 એમને એમ રહેશે. 9 વડે ભગાશે જ નહીં, દશાંશમાં મેળવવું નથી. તો 4 ને 1 5 મીંડા એટલે 2 લાખ. બરાબર. ભાગ્યા 9 રૂપિયા. તો આ જે મળ્યું આપણને, બરાબર, એ જે મૂળ કિંમત મળી એ અપૂર્ણાંકમાં મળી છે. એને તમારે હવે કુલ મૂળ કિંમત કરીને શોધવાની. બરાબર. હવે હું આખો દાખલો આનાથી આગળનો દાખલો પૂરો નહીં ગણું, હું તમને થોડુંક કામ જાતે સોંપી દઈશ. કુલ વેચાણ કિંમત તો 40,000 કહી દે. પહેલી ભેંસની વેચાણ કિંમત ₹20,000, બીજી ભેંસની વેચાણ કિંમત ₹20,000, એટલે ₹40,000. કેમ કે એકંદરે તમારે જે સમગ્ર રીતે નફો કે ખોટ શોધવાની છે, એટલે સમગ્ર રીતે નફો કે ખોટ શોધવાનું હોય તો સમગ્ર એટલે કુલ વેચાણ કિંમત અને કુલ મૂળ કિંમત શોધવી પડે. તો કુલ મૂળ કિંમત તમારે શોધવાની છે. તો પહેલી ભેંસની મૂળ કિંમત 4 લાખ ભાગ્યા 21, 4 લાખ, બરાબર, ભાગ્યા 21, અને બીજી ભેંસની 2 લાખ ભાગ્યા 9. તો હવે તમારે હું સહેજ મદદ કરી દઉં છું, પછીનું કામ તમારી ઉપર છોડી દઈશ. અપૂર્ણાંકનો સરવાળો કરવા માટે છેદ સરખા કરવા પડે. તો છેદ સરખા કરવા માટે 21 અને 9નો તમારે લસા શોધવો પડે. 3 વડે ભાગો તો 7, 3. 3 વડે ભાગો તો 7, 1. અને 7 વડે ભાગો તો 1. એટલે 7 × 9 = 63 લસા આવ્યો. બરાબર. એટલે લસા 63 બંનેના છેદમાં લાવવાના છે. તો જ્યાં હવે હું કલર બદલી દઉં છું. બરાબર. જ્યાં 9 છે તો ત્યાં તમારે 7 વડે ગુણવું પડશે અંશ અને છેદમાં. 21 છે તો ત્યાં ગુણ્યા 3 કરવું પડશે. એમ કરવાથી છેદમાં 63 થઈ જશે, બંનેના છેદમાં 63 થઈ જશે. બરાબર. 63 સરખું થઈ ગયું. અંશમાં શું થશે? અહીંયા 4 તરી 12 લાખ, અને અહીંયા અંશમાં શું થશે? 7 દુ 14 લાખ. બરાબર. હવે 63 છેદ સરખા થઈ ગયા એટલે છેદમાં 63, 14 લાખ વત્તા 12 લાખ એટલે 26 લાખ. બસ હવે તમારી ઉપર છોડું છું. આ 26 લાખ ભાગ્યા 63
કેલ્ક્યુલેટરનો ઉપયોગ કર્યા વગર કાગળમાં તમારે ભાગાકાર કરવું પડશે. તો ભાગાકાર કરશો તો છેદ ઉડશે જ નહીં. અમુક સંખ્યા પછી દશાંશ ચિહ્ન આવશે અને દશાંશ ચિહ્ન પછી આંકડા આવતા જ જશે. તમારે 3 આંકડા સુધીનો જવાબ મેળવવાનો. ત્રીજો અંક 5 કે 5થી નાનો હોય તો તમારે 5થી નાનો હોય તો તમારે એ 2 અંક જ રહેવા દેવાના. 5 કે 5થી મોટો હોય તો 1 અંક વધારે દેવાનું. એમ કરીને 2 દશાંશ સુધીનું મૂલ્ય મેળવી લેવાનું. એ મળશે કુલ મૂળ કિંમત. તો જે કુલ મૂળ કિંમત મળે એ તમારી પર છોડું છું. એ કુલ મૂળ કિંમત મળે એ કુલ મૂળ કિંમત અને કુલ વેચાણ કિંમતની બાદબાકી કરવાથી તમને નફો કે ખોટ મળશે. હવે નફો કે ખોટ હું અત્યારે એટલા માટે નથી કહેતો, આમ જોવા જઈએ તો 5% નફો તો 10% ખોટ છે. એટલે 10% પણ મૂળ કિંમત આપી જ નથી, પણ મને લાગે છે એકંદરે ખોટ જ જશે. તો એ એકંદરે ખોટ એ તમે મૂળ કિંમત એ વધારે મળશે, 40,000 કરતાં વધારે મળશે. એટલે એના ઉપરથી તમને ખોટ એકંદરે બાદબાકી કરીને મેળવી શકશો તમે. એ તમારા ઉપર છોડું છું. એટલે આના પછીનો ભાગ તમારે જાતે ગણવાનો છે. બરાબર. 63 વડે તમારે કેલ્ક્યુલેટરમાં ભાગવાનું નથી, કાગળ ઉપર ભાગીને તમારે કરવાનું, કેમ કે પરીક્ષામાં કેલ્ક્યુલેટર આપતા નથી હોતા એટલા માટે. બરાબર. પછી એક વખત તમે કાગળમાં ભાગો, તમારો જવાબ સાચો ખોટો તે તમારે કેલ્ક્યુલેટરથી મેળવી લેવાનો. તો આ રીતે આ 8.2નો દાખલા નંબર 7 બસ એક આ ભાગથી થોડો તમારે સમજવાનો છે કે આમ અઘરો નથી, પણ તમારે સાદું રૂપ આવડે તો સહેલો છે. વિદ્યાર્થી મિત્રો, હવે 8.2નો 8મા નંબરનો દાખલો છે એ હું તમને ખાલી સમજાવીશ મૌખિક. બરાબર. એક ટીવીની કિંમત ₹13,000 છે. તેના ઉપર 12% જીએસટી લગાડવામાં આવે છે. આવેલ છે ને પછી લગાડવામાં આવે છે. એટલે કિંમત 13,000 છે ને પછી એના ઉપર જીએસટી 12% લગાડવામાં આવે છે. જો વિનોદને ટીવી ખરીદવું હોય તો તેણે કેટલી રકમ ચૂકવવી પડે? એટલે એ 13,000 ઉપર 12% જીએસટી પ્લસ થાય, એ ટકાને રૂપિયામાં ફેરવવા પડે. અને જીએસટી એ જીએસટી પહેલાંની કિંમત ઉપર હોય. જો અહીંયા લગાડવામાં આવેલ છે એ વાક્ય રચનાને સમજવા જઈએ તો 13,000માં જીએસટી સામેલ છે, તો 13,000 જ આપવા પડે, તો દાખલો ગણવાની જરૂર ના પડે. એટલા માટે એ 12%ને રૂપિયામાં ફેરવવા માટે તમારે 13,000 ગુણ્યા 12/100 કરીને રૂપિયામાં મેળવવાનું જીએસટી, અને 13,000 વત્તા એ જીએસટી રૂપિયા મળે ઉમેરી દો, એટલા રૂપિયા ચૂકવવા પડે. બરાબર. એટલે મેં તમને રીત સમજાવી દીધી. હવે આ 9મો દાખલો આમ તો તમે જાતે જ ગણી શકો જેટલું અત્યાર સુધી સમજો એના આધારે, પણ એમાં શું છે, અરુણે એક જોડી સ્કેટિંગ માટેના બૂટ 20%ના વળતર પર ખરીદ્યા. બરાબર. જો તેણે ₹1,600 આપ્યા હોય, એટલે આ આપેલી રકમ ચૂકવેલી રકમ મૂળ કિંમત, કેમ કે અરુણ અત્યારે ખરીદનાર છે, તો તેની છાપેલી કિંમત શોધો. તો આ જે રકમ છે એને સમજી અને એનો સારાંશ લખો. તો છાપેલી કિંમત નથી આપી, વળતર ડિસ્કાઉન્ટ 20% આપેલું છે અને એને ₹1,600 આપ્યા ચૂકવ્યા, એની મૂળ કિંમત ખરીદ કિંમત. બરાબર. જ્યારે વળતરવાળા દાખલામાં અહીંયા 2 ટાઈપના શબ્દ આવતા હોય છે. વેચનારના સંદર્ભે હોય તો વેચાણ કિંમત પણ હોય છે, પણ અહીંયા ખરીદનાર છે. છાપેલી કિંમત ઉપર વળતર હોય અને જેના ઉપર વળતર હોય એ ના આપેલું તો તમારે ₹100 ધારવું પડે. તો તમારે છાપેલી કિંમત ₹100 ધારશો એટલે વળતર ₹20, અને વળતર એ માઇનસ કરવાનું હોય તો ₹80 મૂળ કિંમત આ ધારેલા અંક આવી ગયા. બરાબર. અને પછી તમારે જે શોધવાનું હોય જમણી બાજુ કોના ઉપરથી શોધવાનું? મૂળ કિંમત ઉપરથી. ધારેલ લાઈનમાં મૂળ કિંમત છે ₹80ની મૂળ કિંમત, તો ₹100 છાપેલી કિંમત. તો તેથી ₹1,600ની મૂળ કિંમત હોય તો છાપેલી કિંમત કેટલી? બસ હવે તમારે ભાગાકાર ગુણાકાર જ કરવાનો બાકી રહ્યો. તો આ રીતે 9મો દાખલો તમારે પછી જાતે ગણવાનો છે. વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય 8.2ના છેલ્લા 2 દાખલા. બરાબર. હવે રકમને સમજો. મેં ₹5400માં હેર ડ્રાયર ખરીદ્યું, જેમાં 18% જીએસટી લાગેલો જ હતો. એટલે આ જીએસટી સાથેની કિંમત છે.
તો જીએસટી પહેલાંની કિંમત શોધો. રકમને સમજીને તમારે લખવું પડે. પહેલાં કયો શબ્દ આવે? જીએસટી પહેલાંની કિંમત નથી આપી. જીએસટી કેટલા ટકા લાગેલો છે? તો 18%. અને જીએસટી સાથેની કિંમત જે ખરીદી કિંમત કહેવાય છે તે કેટલા રૂપિયામાં ખરીદ્યું છે? તો 5400 રૂપિયા. તો ₹5400. જીએસટી શેના ઉપર આધારિત હોય? જીએસટી પહેલાંની કિંમત ઉપર. એ જ આપી નથી તો તમારે 100 રૂપિયા ધારવી પડશે. બરાબર? તો હું અત્યારે થોડું રફ કામની જેમ લખું છું. 100 રૂપિયા તમે ધારશો જીએસટી પહેલાંની કિંમત, તો 18% ને 18 રૂપિયામાં ફેરવી શકશો. જીએસટી હોય પ્લસ કરવાનો હોય, 118 રૂપિયા જીએસટી સાથેની કિંમત તમને મળશે. બરાબર? હવે તમારે શોધવાનું શું છે? જીએસટી પહેલાંની કિંમત. તો જે શોધવાનું હોય એ જમણી બાજુ જીએસટી પહેલાંની કિંમત, અને ડાબી બાજુ આવશે જીએસટી સાથેની કિંમત, અને ઉપરની લાઇનમાં આવશે ધારેલા અંક. જીએસટી સાથેની કિંમત 118, તો જીએસટી પહેલાંની કિંમત 100. બરાબર? હવે સાચુકલા અંક. તો સાચુકલા અંકમાં કેટલા રૂપિયા જીએસટી સાથે? 5400 રૂપિયા. તો જીએસટી પહેલાંની કિંમત કેટલી? બરાબર? હવે તમારે ભાગાકાર ગુણાકારમાં ધ્યાન રાખવાનું રહે. હવે તમારે અહીંયા ધ્યાન એ રાખશો કે છેદ ઉડાડવામાં દશાંશમાં આવી શકે છે. 5400 ગુણ્યા 100/118. બરાબર? 118 આવે 59 દુ. હવે 2 વડે ભાગાય એવું છે તો 2 વડે ભાગીશ તો 2700. બરાબર? અને 59 એ અવિભાજ્ય સંખ્યા છે તો તમારે 27ની પાછળ 4 મીંડા એટલે 2,70,000 ભાગ્યા 59 કરીને દશાંશમાં જવાબ મેળવવો પડશે. બરાબર? એ તમે જે જવાબ મેળવશો એ જ તમારો આ દાખલાનો જવાબ, કે જીએસટી પહેલાંની કિંમત. પણ દશાંશમાં તમારે આમાં કેલ્ક્યુલેટરમાં નથી મેળવવાનું. બરાબર? પોઈન્ટ પછી આંકડા મળતા જ જાય. દશાંશ ચિહ્ન પછી તમારે 2 આંકડા સુધી રાખવાના. બરાબર? એટલું મેં તમને કીધું. બરાબર? હવે છેલ્લો દાખલો. વિદ્યાર્થી મિત્રો, હવે આ જે છેલ્લો દાખલો છે સ્વાધ્યાય 8.2નો, એમાં એવું લખ્યું છે કે એક વસ્તુ 18% જીએસટી સાથે આટલા રૂપિયામાં ખરીદવામાં આવે છે. એટલે આ જીએસટી સાથેની કિંમત છે. બરાબર? તો એ વસ્તુની છાપેલી કિંમત, શબ્દ છાપેલી કિંમત છે પણ વળતર નથી અહીંયા. તો છાપેલી કિંમત એવી છે કે જેમાં જીએસટી ચઢાવેલો નથી, એ નથી આપ્યું. અને જીએસટી જે છે એ 18% છે એમના ઉપરના દાખલામાં, તો તે રીતે. તો એના પછી જે 1239 છે એ જીએસટી સાથેની કિંમત કહેવાય. જો રકમમાં એવું ક્યાંય સીધું નથી લખ્યું કે આ 1239 જીએસટી સાથેની કિંમત છે, પણ જીએસટી સાથે આટલા રૂપિયામાં ખરીદવામાં આવે છે. જીએસટી લાગેલો હતો ઉપરના દાખલામાં એવું લખેલું છે. એટલે એના પરથી ખબર પડી જોઈએ કે જીએસટી સાથેની કિંમત છે 1239. બરાબર? તો આ 1239 એ જીએસટી સાથેની કિંમત છે. હવે જીએસટી જેના ઉપર હોય એ આપી નથી તો તેમાં 100 રૂપિયા ધારવું પડે. ઉપરના દાખલામાં સમજાય એ રીતે. તો એને આપણે છાપેલી કિંમત શબ્દ વાપર્યો છે, તો છાપેલી કિંમત ₹100 ધારીશું. વળતરવાળો દાખલો નથી. છાપેલી કિંમત સાથે દરેક વખત વળતરવાળો દાખલો એવું જરૂરી નથી. તો જીએસટી 18 રૂપિયા. જીએસટી હંમેશા ચઢાવવાનો જ હોય છાપેલી કિંમતમાં. બરાબર? અમુક વખતે કેવું હોય, છાપેલી કિંમત એમઆરપીમાં જીએસટી પહેલેથી સામેલ હોય છે, પણ આ છાપેલી કિંમત એવી છે કે જેમાં જીએસટી સામેલ નથી. એ સમજવાનું છે. આ દુનિયામાં 2 રીતે છાપેલી કિંમત હોય છે. જીએસટી વાળી સાથેની, જીએસટી વગરની બી છાપેલી કિંમત હોય છે. તો કેટલાક છાપેલી કિંમત કંપની એવી રીતે છાપેલી હોય છે કે નીકળે જ નહીં. કેટલાક સ્ટીકર લગાડતા, જે સ્ટીકર લગાડેલા હોય એમાં જીએસટી વગર પણ હોઈ શકે છે. ઇન્ક્લુડિંગ એવું રીતે લખેલું હોય ઇંગ્લિશમાં કે વિથ જીએસટી, તો પછી તમારે માનવાનું કે જીએસટી અમારે છે. હવે 118 રૂપિયા. તો આ જીએસટી સાથેની કિંમત થઈ. હવે પદ મૂકવાનું. શું શોધવાનું? છાપેલી કિંમત. જે શોધવાનું હોય જમણી બાજુ. બરાબર? જીએસટી સાથેની કિંમત ડાબી બાજુ.
જીએસટી સાથેની કિંમત 118, તો છાપેલી કિંમત ₹100. તેથી ₹1239 જીએસટી સાથેની કિંમત છે, બરાબર. જીએસટી સાથેની કિંમત 1239 છે, તો છાપેલી કિંમત કેટલી? તો 1239 ગુણ્યા 100 ભાગ્યા 118, બરાબર. 118 ને 2 ભાગ વડે 59 દો, 2 વડે ભાગીશું તો 50. હવે 59 વડે તમારે આ જે છે એને ભાગાકાર પૂર્ણાંકમાં થશે. 59 વડે તમારે રફમાં ભાગવું પડશે. તો જો હું અહીંયા જ બતાડું છું, 1239 ભાગ્યા 59, બરાબર. 59 દુ 118, બરાબર. 5 વધ્યા, 9 ઉતારો, 59 એકા 59, એટલે 21 આવશે. તો આ 59 વડે ભાગવાથી 21 આવ્યા. 21 ગુણ્યા 50, 21 પંચા 105, ઉપર મીંડો. તો આટલા રૂપિયા એ છાપેલી કિંમત જીએસટી પહેલાંની. તો વસ્તુની છાપેલી કિંમત 1050. આ દાખલો તમે પૂરેપૂરો ગણી દીધો. 8.2ના દાખલાઓ તમારે જાતે જ ગણવાના હતા. સહેજ પણ હું સમજાવું નહીં તો પણ તમને જાતે ફાવા જોતા હતા. છતાં તમે દરેક દાખલાને સમજાવ્યું છે, બરાબર વિદ્યાર્થી મિત્રો.